તો અહીંયા આગળ તમારા વિડીયો જોઈને તો મગજ બગડી જાય છે કે આવું ત્યાં યુએસમાં ખાવા. અત્યારે અમે લોકો આવ્યા છે નડિયાદ સિટીના હાઈવે પર અને પાછળ તમે જુઓ શું જમાવટ થાય છે. ચરોતરમાં અત્યારે સૌથી ટ્રેન્ડિંગમાં કોઈ પ્લેસ હોય ને તે આ છે. પણ જે તમે બધું પેલું બતાવો છો ને ચીઝ છીણેલી બટર છીણેલું 100% સુરતની યાદ અપાવી દે ને એવો ટેસ્ટ છે. ચરોતરમાં તો પહેલી વાર મેં લોચો ખાધો. ફેમિલી સાથે પણ આવી શકો, કપલમાં પણ આવી શકો, બાળકોના લઈને પણ આવી શકો. લાઇવલી છે જગ્યા, ખરેખર ખાવાનું બી મજા આવે છે અને એટમોસ્ફિયર બી સારું છે. આણંદની ખાઉથરા ગલી પણ કહેવાય અને સુરતનો પેલો આપણે રોડ છે ને ગોર્ધન રોડ એ પણ કહેવાય સાહેબ. એટલે અહીંયા તો આવું ને આવું જીવનમાં એકવાર. તમારું સ્વાગત છે. થેન્ક યુ. ફૂડ બોક્સ તમારું સ્વાગત કરે છે. ફૂડ બોક્સ બહુ આમ યુનિક બનાવી છે. બધી રીતના બધી ફેસિલિટી છે, એમ્બિયન્સ બી જોરદાર છે, બધી ફ્રેન્ચાઇઝ એક જ જગ્યાએ આપણે બધું જમી શકીએ છીએ. આપણે સ્ક્રીન રખાઈ છે અને સાઉન્ડ સિસ્ટમ છે. કોઈને ગાવાનો શોખ હોય, ડાન્સ હોય કે ગરબા કશું બી કરવું હોય તેની માટે આપણે બધી જ સુવિધાઓ ઉપલબ્ધ જ છે. ચરોતરની અંદર ખેડા જિલ્લામાં, આણંદ જિલ્લામાં ફક્ત ને ફક્ત કાકાનો લોચો ફૂડ બોક્સની અંદર વિપ્લવ ચોકડી પર મળશે આપણને. સો હેલો, નમસ્તે, સત શ્રી અકાલ, કેમ છો ને વેલકમ બેક ટુ માય ચેનલ. અત્યારે અમે લોકો આવ્યા છે નડિયાદ સિટીના હાઈવે પર અને પાછળ તમે જુઓ શું જમાવટ થાય છે. આ નડિયાદ સિટી છે એનો હાઈવે છે. હાઈવે પર આ ન્યૂલી ઓપન ફૂડ કોર્ટ છે. ફૂડ કોર્ટનું નામ છે ફૂડ બોક્સ. ગાડીના પાર્કિંગ જોઈને તમે લોકો અંદાજો લગાવી લો કે અંદર કેટલી પબ્લિક હશે. અને આ રેગ્યુલર દિવસ છે, આ કોઈ ફેસ્ટિવલ નથી, રેગ્યુલર દિવસ છે અને મોસ્ટ ટ્રેન્ડિંગ નડિયાદનો આ ફૂડ કોર્ટ છે. ચરોતરનો સૌથી મોટો ફૂડ કોર્ટ છે આપણો, એવું ગમે. અરે વાહ, ચરોતરનો સૌથી મોટો ફૂડ કોર્ટ છે. હું પ્રેમલ સાથે નીકળ્યો હતો સ્ટ્રીટ ફૂડની સિરીઝ બનાવવા માટે. પ્રેમલે મને એવું કીધું કે ચરોતરમાં અત્યારે સૌથી ટ્રેન્ડિંગમાં કોઈ પ્લેસ હોય ને તે આ છે. પ્લસ અત્યારે એનઆરઆઈની સિઝન છે એટલે ઘણા બધા એનઆરઆઈ લોકો અત્યારે આ ફૂડ કોર્ટમાં આવવાનું પસંદ પણ કરે છે. ઘણા રિવ્યુ બી લઈશું આપણે. હા, તો ચાલો આપણે અંદર જઈએ. અહીંયા આવશો, પાર્કિંગનું તમારે કોઈ ટેન્શન નહીં. પાર્કિંગમાં તો પાર્કિંગ તમને ફૂડ બોક્સની સામે પણ મળશે અને અલગ પાર્કિંગ, અલગ સ્પેસ પણ પ્લોટ પણ રાખ્યો છે એ લોકોએ. કારણ કે હજુ મહિનો પણ નહીં થયો ઓપન થાય તો બી જોરદાર ભીડ હોય છે. બરાબર છે. અને આ નડિયાદ હાઈવે પર એટલે કે પીપલક ચોકડીથી જસ્ટ 100 મીટરના અંતરે. તમારો પેલો વિડીયો તો જોયો હશે, બધું ચટણી વાળું, ભજીયા કરતા ચટણી મોંઘી, બસ એ જે છે ને ચોટલી વાળાના ભજીયા, એની એક્ઝેક્ટ બાજુમાં જ આ જગ્યા આવેલી છે. બરાબર છે. એટલે પીપલક ચોકડીથી તમે આણંદ બાજુ જાઓ ને ત્યાં એકદમ નજીક જ છે. ગૂગલ પર લખશો ને તો પણ તમને લોકેશન મળી જશે. અહીંયા આવશો ને, અહીંયા નાના છોકરાઓનું રમવા માટેનું છે ગેમ ગેમ છે. અને બાય ચાન્સ તમે સવારે બપોરે આવતા હોય તો ચા પણ આ જગ્યા ઉપર તમને મળવાની છે. ફૂડ કોર્ટની અંદર તમે આવશો ને, આમ સિટિંગ કેપેસિટી તમે જુઓ ઘણી બધી છે. ઘણી બધી, 500 થી વધારે આરામથી લોકો બેસીને એન્જોય કરી શકે એ રીતની છે કેપેસિટી. બીજું કે ઘણા બધા ફૂડ કોર્ટ આપણે ટ્રાય કર્યા જીગરભાઈ, પણ એમ એવું એક વસ્તુ એ વધારે મને ગમી પ્લસ પોઈન્ટ કે વરસાદની સિઝનમાં પણ તમે જે સાહેબ વચ્ચે બેસો ને તો શેડ બનાવ્યો છે, જેથી કરીને કોઈને તકલીફ ના પડે. વરસાદમાં પણ ખાવાની મોજ તો માણવાની છે એમ. બરાબર છે, એવું કહેવાય. અહીંયા છે ને એટલા બધા સ્ટોલ છે, 25 થી બી વધારે સ્ટોલ છે. અહીંયા તમારે નક્કી કરવાનું છે કે તમારે શું ખાવું છે. બસ આભાર તમારો, ખૂબ ખૂબ આભાર. કે મેઇન કોર્સનો મેઇન કોર્સ પણ મળી ગયો. કોઈને સ્નેક્સ ખાવું હોય તો એ બી થઈ ગયું. કોઈકને પાવભાજી, આ તે પેલું ફલાણું, જે પણ તમારે ખાવું હોય ને, પિઝા, ફ્રેન્કી, તમારે શું ખાવું છે એ તમે નક્કી કરો. એ બધી જ વસ્તુ અહીંયા મળી જશે. ગુજરાતની ઘણી બધી ફ્રેન્ચાઇઝી, ફેમસ ફ્રેન્ચાઇઝી આપણને મળવાની છે. બીજું કે અહીંયા કેવું કહેવાય કે લોકોનું આકર્ષણ હોય ને વધારે તો એનું સ્ટેજ છે જીગરભાઈ, કે હુનર મંચ પણ કહી શકાય. કે તમે અહીંયા ખાલી ડિનર માટે આવ્યા હોય તો પણ તમને ઈચ્છા થાય કે કંઈક બોલવું છે તો તમે સ્ટેજ ઉપર જઈને બોલી શકો છો. અને ઘણી બધી ફેસિલિટી છે અહીંયા એવી પણ. અને સ્ક્રીનવાળું બોક્સ છે એ પણ તમે જોઈ શકો છો કે તમને અહીંયા ફૂડ સાથે સાથે મ્યુઝિક નાઇટ તમારી ચાલુ જ રહેશે. જો તમે હોલિડેઝની અંદર આવ્યા, કોઈ વાર તહેવારની અંદર આવ્યા હોય તો પણ એ વસ્તુ અહીંયા પ્લસ પોઈન્ટ છે. બીજું પણ આ ફૂડ કોર્ટની એક વિશેષતા એ છે કે એકદમ ક્લીન છે. કેવું છે? તમારું સ્વાગત છે. થેન્ક યુ. ફૂડ બોક્સ તમારું સ્વાગત કરે છે. ફૂડ બોક્સ બહુ આમ યુનિક બનાવી છે. બધી રીતના બધી ફેસિલિટી છે,
એમ્બિયન્સ બી જોરદાર છે, બધી ફ્રેન્ચાઇઝો એક જ જગ્યાએ ને આપણે બધું જમી શકીએ છીએ. આપણે સ્ક્રીન રખાઈ છે અને સાઉન્ડ સિસ્ટમ છે. કોઈને ગાવાનો શોખ હોય, ડાન્સ હોય કે ગરબા કશું બી કરવું હોય તેની માટે આપણે બધી જ સુવિધાઓ ઉપલબ્ધ જ છે. બીજું કે અહીંયા છે ને સેલ્ફ સર્વિસ છે. અહીંયા ટેબલ પર સર્વ કરવા નથી આવતા, અહીંયા સેલ્ફ સર્વિસ છે. તો તમે ટેબલ પર બેસશો ને, તમારું જમવાનું પતી ગયું તો વિધિન 1 મિનિટની અંદર ડીશ છે ને ક્લીન થઈ જશે. એ પણ મને ખાસ ગમ્યું આ જગ્યાએ. બાકી એમ જોવા જશો ને તો ફ્રેન્ચાઇઝી એટલી બધી છે. એમાં આગળ પણ મેં કીધું કે તમારે નક્કી કરવાનું હોય છે કે શું ખાવું છે. બધી જ વસ્તુઓ આવી ગઈ, સ્ટ્રીટ ફૂડની પણ આવી ગઈ અને રેસ્ટોરન્ટની પણ આવી ગઈ. 25થી પણ વધારે અહીંયા ફૂડ સ્ટોલ છે. તો એવું નથી કે કોઈ એક જ ફૂડ સ્ટોલ પર સારું મળે છે તો એક જ ફૂડ સ્ટોલ પર તમને ફૂટફોલ જોવા મળે, એવું નથી. અહીંયા દરેક ફૂડ સ્ટોલ પર તમને ભીડ જોવા તો મળશે જ. એટલે એવું સમજો કે આ જગ્યાએ ક્વોલિટી પર કામ થાય છે. તો જીગરભાઈ અત્યારે હું તમને લઈને આવ્યો છું સુરતી લોચો ખાવા. આમ એવું કહેવાય કે આખા ચરોતરની અંદર લોચો કઈ નહીં મળે તમને અહીંના સિવાય. યસ, સુરતની સ્પેશિયલ આઈટમ છે જે ઘરે ઘરે ખવાતી હોય છે. સુરતની શાન કહેવાય આપણે. સુરતની શાન જે દરેકના ઘરે ઘરે ગલીએ ગલીએ ખવાતી હોય છે. અને આ લોચો તમને આજે ચરોતરની અંદર ખેડા જિલ્લામાં, આણંદ જિલ્લામાં ફક્ત ને ફક્ત કાકાનો લોચો ફૂડ બોક્સની અંદર પીપલક ચોકડી પર મળશે આપણને. યસ, અને એ પણ એટલો ટેસ્ટી જે સુરતમાં મળે છે એનાથી સારો ટેસ્ટ અહીંયા તમને મળશે. એક્ઝેક્ટલી. આની અંદર તમને મસાલો છે, લોચો છે, એની સેવ છે, સુપર બધી જ આઈટમ એની અંદર આપવામાં આવી રહી છે. તો આ છે ને ગરમા ગરમ લોચો છે સુરતી સ્ટાઇલ, અને સાથે જે ગ્રીન ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. જનરલી સુરતમાં કેવું કે લોકો અમૂલ બટર જોડે ખાવાનું વધારે પ્રિફર કરે. એટલે સુરતીઓ કેવું છે કે આ ખાવાના એટલા બધા શોખીન છે ને કે અહીંથી 20 કિલોમીટર 30 કિલોમીટર દૂર રોજ જવું પડે ને તો બી રોજ જાય. એ લોકોને ટેસ્ટ સાથે મતલબ છે, ટેસ્ટ અને ક્વોલિટી મળે ને તો સુરતી લોકો ગમે ત્યાં જાય ખાવા. તો આ છે આપણો ગરમા ગરમ કાકાનો લોચો, જોરદાર. લાસ્ટ વીક જીગરભાઈ ગયો હતો સુરત, ત્યારે ખરેખર આદત પડી ગઈ હતી લોચાની. 2 વાર ખાધો ને પછી એવું થઈ જાય કે સારું ખાવું જ પડશે બીજી વાર. અને અહીંયા એ પછી મિસ થાય સુરતથી. 100% સુરતની યાદ અપાવી દે ને એવો ટેસ્ટ છે. ચરોતરમાં તો પહેલી વાર મેં લોચો ખાધો, અને એ પણ ફૂડ બોક્સમાં. ફૂડ બોક્સમાં એટલી બધી વેરાયટીઝ છે. આગળ પણ મેં વાત કરી હતી, તમારે નક્કી કરવાનું છે કે શું ખાવું છે. એ દરેક વસ્તુ અહીંયા મળી જશે. કે આ ક્વોલિટી વસ્તુ છે, આપણે ટ્રાય કરીએ એટલે ખબર પડી જાય કે સિંગ તેલનો જ ઉપયોગ કરવામાં આવે છે અને એકદમ ફ્રેશ મેડલી છે. આપણી સામે જ બને છે, તમે વિડીયોમાં જોઈ શકો છો. અને આગળ બી મેં કીધું, આપણે એક રાઉન્ડ લગાવ્યો ત્યારે પણ કોઈ એક ફૂડ સ્ટોલ પર ભીડ હોય એવું નથી. અહીંયા તમે જુઓ, આમ રાઉન્ડ જુઓ. અત્યારે બેસવાની જગ્યા નથી એટલે તો આપણે ઊભા રહ્યા છે. નડિયાદમાં જે ફૂડ બોક્સ ખુલ્યું છે એ ખરેખર બહુ આનંદની વાત છે. અને તમને કોઈ પણ વસ્તુ ચાઇનીઝની માંડીને સાઉથ ઇન્ડિયન, પિઝા, સુરતની આઈટમ, કોઈ પણ વસ્તુ તમને એક જ જગ્યાએ જોવા, તમે એક જગ્યાએ બેસવાનું, કોઈ પણ જગ્યા સરસ જગ્યા મળે ત્યાં બેસી જવાનું. ફેમિલી સાથે પણ આવી શકો, કપલમાં પણ આવી શકો, બાળકોના લઈને પણ આવી શકો. ગજબ જગ્યા છે. અમદાવાદનું માણેક ચોક કહેવાય કે ના કહેવાય નડિયાદ વાળું? કહેવાય ને યાર, કહેવાય. આણંદની ખાઉધરા ગલી પણ કહેવાય, અને સુરતનો પેલો આપણે રોડ છે ને ગોર્ધન રોડ, એ પણ કહેવાય સાહેબ. એટલે અહીંયા તો આવું ને આવું જીવનમાં એકવાર. ફર્સ્ટ ટાઈમ આવ્યો છો કે તમે આવો છો રેગ્યુલર? ના, ફર્સ્ટ ટાઈમ આવું છું. પણ જે લાઇવલી છે જગ્યા, ખરેખર ખાવાનું બી મજા આવે છે અને એટમોસ્ફિયર બી સારું છે. બરાબર છે. નડિયાદમાં આ ટાઈપનો ફૂડ કોર્ટ, અને ફૂડ કોર્ટમાં જે ટાઈપનું ફૂડ મળે છે એવું બીજે કશે ના, એ બધું કંઈ નહીં મળતું. ટેસ્ટી બી છે, પ્લસ સાથે મજા બી આવે છે. અને ફેમિલી સાથે આવો ને તો બહુ જ મજા આવે. શું વાત. અને દરેક પ્રકારની વેરાયટી છે. ચાઇનીઝ છે, પછી પાવભાજી છે, સાઉથ ઇન્ડિયન છે, બધું જ એક જ જગ્યાએ મળી રહેશે. મારું નામ મૌલી પટેલ છે. અમે અહીંયા વિથ ફેમિલી આવ્યા છે જમવા માટે, અને અહીંયા વ્યવસ્થા પણ બહુ ઘણી સારી છે. ઓર્ડર આપ્યા પછી 10 મિનિટમાં ફૂડ મળી ગયું. બેઠક વ્યવસ્થા બી સારી છે અને ફૂડ બી સારું છે. તો જરૂરથી ટ્રાય કરજો તમે. બાકી ફૂડની ક્વોલિટી અને ટેસ્ટ કેવું લાગ્યું તમને? ટેસ્ટ ને ક્વોલિટી બંને ફાઇન છે. બરાબર. અને અહીંયા જે રીતનો રેટ રાખ્યો છે ફૂડનો, રેટ બી બરાબર જ છે, નોર્મલ છે. તો નડિયાદમાં એવું સમજો કે સૌથી ટ્રેન્ડિંગમાં આ ફૂડ કોર્ટ છે. આ ફૂડ કોર્ટ પર આવવું હોય તો પ્રેવાલ પરફેક્ટ લોકેશન. ફરી પરફેક્ટ લોકેશનની વાત કરીએ તો એપીએમસી શાક માર્કેટ નડિયાદની એક્ઝેક્ટ સામે, અને પીપલક ચોકડીથી માત્ર 100 કિલોમીટર આગળ આવશો એટલે કે અમદાવાદથી વડોદરા તરફ તમે જશો એટલે વચ્ચે આ જગ્યા આવી જશે. બરાબર છે. એટલે અમદાવાદથી પણ ઘણા બધા લોકો અહીંયા સ્પેશિયલ હેંગઆઉટ માટે આવે છે વીકેન્ડમાં.
વીકેન્ડમાં હેંગઆઉટ માટે આવે છે ઇવન ટ્રાફિકથી કંટાળીને સિટીથી કંટાળીને આ જગ્યા ઉપર આવે છે કારણ કે આજુબાજુ ખેતર જ છે. બરાબર. વચ્ચે ફૂડ બોક્સ અમદાવાદમાં પણ કેવું ફૂડ કોર્ટ ઘણા બધા છે પણ એ લોકોને કેવું કે થોડું લોંગ ડ્રાઈવ જોઈએ અને એ રીતનું પેલું કેવું એક હેંગઆઉટ કરવું હોય તો અમદાવાદના લોકો પણ આ જગ્યાએ આવે છે અને આણંદના લોકો પણ આ જગ્યાએ આવે છે. અમદાવાદ અને આણંદ એ બંનેની વચ્ચે નડિયાદ છે તો નડિયાદમાં પીપલક ચોકડીથી જસ્ટ નજીક ફૂડ બોક્સ કરીને આવ્યું છે ફૂડ કોર્ટ. હાઈલી ટ્રેન્ડિંગ છે. જો તમને પણ ના ખબર હોય જરૂરથી શેર કરી આપજો. ચલો તો આ સાથે આપણે ફરીથી મળીએ એક નવા સિટીમાં નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બાય.